કેમ છો દોસ્તો? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. આજ જાય છે મેં અણેજ ને બસની ટૂર લઈને જવાનું છે આપણે. તો મળીએ આપણે બસે. મારે સાખીભાઈ પણ આવી ગયા છે. આગળ મારે બસ રાખવાના છે. બરફ માવો કાઢો એટલે બોલવામાં થોડી તકલીફ પડે છે. બાકી ભૂખે ભૂખા. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ બસે. સાગરભાઈ તો બસ સાફ કરવા માંડ્યા. આપણી બસ કઈક બસ છે આપણી. ડ્રાઈવર ઓ ભાઈ. તો દોસ્તો આપણે હવે જો સાગરભાઈ ગાડી કાઢી છે હવે. નિર્મળનગર થી નીકળીએ છે હવે ડાયરેક્ટ વાટા મિલ વાળા ખાચામાં બધા પેસેન્જર ને ભરવાના છે. તો દોસ્તો આપણે ચા પીવા માટે નારી રોકડી ઉભા છે. બીજી બસ આવે છે એની વાટે છીએ. બસ આવી એટલે આપણે નીકળવાનું છે. આપણી બસ બે બસ પડી છે. દોસ્તો આપણે બાવળિયારી પહોંચી ગયા છીએ. નગરલખન ઠાકર ના મંદિરે પહોંચી ગયા આપણે. તમે જોઈ શકો છો આપણે આ બાવળિયારી નો ગેટ છે. અમે મંદિર છે મતલબ ઠાકર નું. બનાવ તો ગાઈસ આપણે અણે પહોંચી ગયા છીએ. આ અણે નો કઈક નજારો છે મંદિર છે. સાગરભાઈ જો ગાડીમાંથી હેઠા ઉતરે છે. બાઈ ને ખુલતા નથી. આ બસ હાલે નહીં પણ તો અમે આંકવી છીએ. તમે સાગરભાઈ શું કહો? આપણે પહોંચી ગયા છીએ ગણપતપુરા. માજી અમારે બેઠા છે, હાલી નથી શકતા અને અહીંથી દર્શન કરાવવાના છે આપણે. જોઈ આ ગણપતપુરાનું મંદિર. હા, ગણપતિપુરાનું મંદિર છે. આપણે અંદર ગયા નથી. આપણે પાર્કિંગમાં જ ઊભું રહેવાનું છે ને આપણે કઈ જવાનું થતું નથી. આવડી માણકી પડે છે. હા, જીગરજાન મિત્ર. શું નામ છે તમારું? ધાર્મિક ભાઈ. અને આ સાગરભાઈ.
આપણે સારંગપુર પહોંચી ગયા છીએ ઘનાભાઈ, હા બરોબર છે. પછી દાદાને દર્શન કરવા જવાનું છે જે આપણે. આ દાદા દેખાડો આપણે. આપડે દાદા હા હનુમાન. હનુમાન દાદા. સારંગપુર તો બધા જોયું જ છે. નો જોઈ જોઈ લેજો. હનુમાન દાદા બેઠા છે. આવું કઈક લોકેશન છે. રાતનો નજારો બરોબર રાતે પહોંચ્યા છીએ. મજા આવે તો કમેન્ટમાં જય હનુમાન દાદા લખજો. હા, અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલ ને. બાકી ભૂકા જ નીકળવાના છે આમાં. તો ગાઈસ આપણે હવે સાગરભાઈના ઘરે પાછા પહોંચી ગયા છીએ. મજા આવી ગઈ બસની ટૂરમાં. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી મળીએ આપણે હવે બીજા બ્લોગ. કેમ સાગરભાઈ આવજો.